કલા અને સંસ્કૃતિના તેજથી ચમકતું અને ટેકનોલોજીના તેજથી ધબકતું શહેર એટલે સુરત, કે જ્યાં વિશ્વના લગભગ 90% હીરા કટ અને પોલિશ થાય છે. અને તેમાં હવે AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી જ્વેલરી ડિઝાઇન થઈ રહી છે, કે જે ગણતરીની મિનિટોમાં જ આ જ્વેલરી ડિઝાઇન થઈ જાય છે. ત્યારે આવો જોઈએ AI એટલે કે આર્ટ અને ઇન્ટેલિજન્સના અદ્ભુત સમન્વયથી બનતી આ જ્વેલરી ડિઝાઇન. પહેલાં અલગ અલગ ડિઝાઇન પ્રોગ્રામના માધ્યમથી માનવ શક્તિના ઉપયોગથી અને એની અંદર ઘણા લોકોની બ્રેઇન શક્તિના ઉપયોગથી ડિઝાઇનો તરતી હતી, પરંતુ અત્યારે જે પ્રમાણે એઆઈના માધ્યમથી જ્વેલરી સેક્ટરની અંદર જે રિવોલ્યુશન આવ્યું છે એ ખૂબ મોટું છે. અને હું માનું છું કે એના કારણે પ્રોડક્શન ઓફ કોસ્ટ પણ નીચે આવશે અને લોકોને પોતાની ચોઇસની ડિઝાઇન પોતે ચોઇસ કરી પોતાની રીતે બનાવી શકશે. મુઘલો, મરાઠા અને બ્રિટિશરોએ જ્યાંની કળા, ખાનપાન અને સંસ્કૃતિ વખાણી છે તેવું રંગેલું શહેર એટલે સુરત. એક સમયે ગેટવે ટુ ધ વર્લ્ડના નામથી પ્રસિદ્ધ શહેર આજે સાફ સફાઈ, ટેક્સટાઇલ અને સ્ટ્રીટ ફૂડમાં મોખરે છે અને ઓળખાય છે ડાયમંડ નગરી તરીકે. જ્યાં લોચા અને ખમણ જેટલા ચટાકેદાર છે એટલી જ ચમક હવે એઆઈથી બનેલી જ્વેલરીમાં પણ જોવા મળી રહી છે. અત્યારે એઆઈનો ઉપયોગ નાનો જ્વેલર્સ હોય, મોટા જ્વેલર્સ હોય અથવા કોઈ વ્યક્તિને પોતાની રીતે ડિઝાઇન બનાવવી હોય, આવા લોકો પણ એઆઈના માધ્યમથી એના અલગ અલગ પ્રોગ્રામ હોય છે, એના પ્રીમિયમો ભરવાના હોય છે. એ પ્રીમિયમ ભરીને તમે કોઈ પણ હીરાને અંદર અપલોડ કરીને એની સાઇઝ, એનો કલર, પછી તમે એની અલગ અલગ ડિઝાઇનો માગો કે ભાઈ મારે આ હીરાની રિંગ બનાવવી છે, આ સાઇઝનો હીરો છે, તો તમને એના ઘણા ઓપ્શનો આપે અને સંપૂર્ણ પ્રોસેસ જે મેન્યુઅલ થતી હોય એ સંપૂર્ણ પ્રોસેસ તમને ડેટા સાથે એઆઈ તમને એક ફાઇલ તૈયાર કરી દે. એ ફાઇલના આધાર ઉપર તમે એ ડિઝાઇન જે ફાઇનલ કરી છે એ ડિઝાઇનને તમે મેન્યુફેક્ચરિંગની અંદર મૂકી શકો. જેમ્સ એન્ડ જ્વેલરીમાં ખૂબ સારા પ્રમાણમાં એનો ઉપયોગ થાય છે. અત્યાર સુધીમાં ખાલી ChatGPT કે કોઈ પણ એઆઈનો ઉપયોગ ખાલી લેટર બનાવવો કે ઈમેલ લખવો એ નથી, પણ હવે ટેકનોલોજી જેમ કે જ્વેલરીની અંદર જ્વેલરી કેવી બનાવવી, એના કન્સેપ્ટ ગોતવા, એમને કેવી રીતે કન્સેપ્ટને સરળ ભાષામાં સમજાવવું કે કેવી રીતે બનાવવી જોઈએ, અથવા એ વેચવા માટે મારે કયા માર્કેટ ટાર્ગેટ કરવા, અથવા મારે બનાવવા માટે કયા કન્સેપ્ટ અથવા એમની સ્ટોરી કેવી રીતે ક્રિએટ કરવી, એમના વિડીયોઝ કેવી રીતે કરવા, તો આ બધું છે ને એક સપોર્ટિવ ટૂલ્સ થયું છે. એક રિપોર્ટ અનુસાર વર્ષ 2027 સુધી ભારતમાં એઆઈનું બજાર અંદાજે 1700 કરોડ અમેરિકી ડોલર થવાની શક્યતા છે. ત્યારે સુરતમાં શરૂ થઈ ગયો છે ભવિષ્યની આ તકનીકનો ભરપૂર ઉપયોગ, જેના પરિણામે ગ્રાહકોની આંગળીના ટેરવે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વાળી જ્વેલરી. અત્યારે જે કંઈ મેન્યુઅલ ડિઝાઇન્સ બનાવીએ છીએ તો એની અંદર કન્સેપ્ટ ગોતવામાં મદદરૂપ થાય છે. એ કન્સેપ્ટ બનાવ્યા પછી કેવી લાગશે, તો એને અમે કેડમાં કેવી રીતે લાગશે એનું 3D રેન્ડરિંગ આવી જાય છે, અને એ કોઈના ગળામાં કેવી રીતે લાગે તો એ બી અમને એઆઈ જનરેટ કરીને બતાવી દે છે, જેનાથી અમને એક આઈડિયા આવી છે કે આ પ્રોડક્ટ બનશે, માર્કેટમાં ચાલશે, કયા માર્કેટમાં ચાલશે. એ અમે એને ઉપયોગ કરતા થયા છે. એક તો એમની જે એફિશિયન્સી, ક્વોલિટીની અંદર સારી ક્વોલિટી બનતી થશે, લોકોના જે થોટ પ્રોસેસ છે અને જે ક્રિએટિવિટી છે એ વધશે. પહેલાં જેટલો ટાઈમ વેસ્ટ થતો કે અમે વિચારવામાં જ ટાઈમ વહી જતો મારો કે કયા કોન્સેપ્ટથી કામ કરું, કઈ રીતના કામ કરું, કેવી રીતના કરશું, કેવું દેખાશે, એ બધું છે ને અત્યારે ફટાફટ થઈ જાય. તમારે જે ડિઝાઇન બનાવવામાં જેટલી વાર લાગતી ને પહેલાં એટલી અત્યારે આમ વાર નથી લાગતી અને એમ ફાસ્ટ કામ થઈ જાય વધારે. એનો છે ને આપણે જેટલા એને કમાન્ડ આપીએ ને એટલું વધુ એ આપણને સારું કરીને આપે છે, એ આપણને એટલું કામ સરળ કરીને આપી દે છે. एआई ज्वेलरी का आइडिया बहुत यूनिक है, तो आई थिंक बहुत जल्दी डिसाइड कर सकते हो आप, जल्दी डिज़ाइन ट्राई कर सकते हो. आई थिंक आइडिया बहुत अच्छा है, बहुत लोगों के काम आएगा और बिजनेस आइडिया काफ़ी अच्छा है. ज्वेलर्स सेलर्स को भी बहुत ईजी होगा सेल करना. 1 મિનિટની અંદર માન્યામાં ના આવે એટલી બધી ડિઝાઇનો એઆઈ સોફ્ટવેરમાંથી નીકળતી હોય છે. બુટ્ટી છે, મંગળસૂત્ર છે, બ્રેસલેટ છે, વીટી છે, બહુ ડિફરન્ટ ડિઝાઇનો જોવા મળે છે. એમાં કેટલા ગ્રામ સોનું આવશે, કેટલા કેરેટ ડાયમંડ્સ છે,
એ બધું જ કાઉન્ટ થઈને સાથે આવી જાય છે. તમારો ટાઈમ બચાવે છે અને એટલા બધા ઓપ્શન હોય છે કે તમે એક જ જગ્યાએથી તમારી બધી જ વસ્તુ ખરીદી શકો છો. ઘણા બધાને એમ લાગતું હતું કે એઆઈને લીધે ઘણા બધાની જોબ જતી રહેશે, પણ આ એમની સ્કિલને એન્હાન્સ કરતું એક ટૂલ છે. અને જો આપણે પોઝિટિવલી જોઈએ તો બહુ સારા આપણને એફર્ટ્સ અને જેટલો સમય લાગતો હતો એના કરતાં બહુ સારી રીતે બહુ ઇઝી વેમાં આપણને ઉપયોગ થાય છે. હવે સૂર્યનગરીમાં કળા સાથે ટેકનોલોજી પણ ઝળહળે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી લોપા દરબાર અને અમદાવાદથી શમા કામદારનો રિપોર્ટ.